મારી પોતાની ખેતીની જમીન છે, એટલે કે કબજેદાર તરીકે અને માલિક તરીકે મારું નામ 7/12 અને 8/6 બધા હકપત્રકમાં ચાલે છે, જે લીગલ છે. એટલે હું મારી જમીનને મારી ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકું? ના. તમે ખેતી માટે તમે જ્યારે તેનો ઉપયોગ કરો છો, કેમ કે એ એગ્રીકલ્ચર જમીન છે, એગ્રીકલ્ચર લેન્ડ છે, એટલા માટે થઈને તમારે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચરને લગતા ઘણા બધા એક આખું લિસ્ટ આપેલું છે. એ લિસ્ટ પ્રમાણે જે એગ્રીકલ્ચરની અંદર જ ગણાય છે, તેના માટે તમે તેનો બિનવિરોધ ઉપયોગ કરી શકો છો. બટ તમે ક્યારે પણ પોતાની ઈચ્છા પ્રમાણે, જેમ કે કોઈ ફાર્મ હાઉસ બનાવી દીધું, કોઈ ઈચ્છા થઈને એક ઘર બનાવી દીધું, ગૃહ ઉદ્યોગ માટેને મૂકી દીધું, કાં તો કોઈને દાનમાં આપી દીધી, કોઈને ને સખાવતમાં આપી દીધી, ઓકે, જાહેર હેતુ માટે આપી દીધું, કે જેનો હેતુ બિનખેતી છે, તો ત્યાં થોડા રોકાઓ. તમે એઝ અ જમીન માલિક કે કબજેદાર તરીકે ખાલી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની સાથે મહેસૂલ ધારા એવા ઘણા બધા કાયદા છે, એનું ધ્યાન રાખીને તમારે બિનખેતીના કયા ઉપયોગ માટે તમારે એ જમીનનો કન્વર્ઝન કરાવવાનું છે, તેની એનેક્સ્યોર 2ની અંદર તમારી એપ્લિકેશન કરવાની હોય છે. આ એપ્લિકેશન જનરલી જે તે તમારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે, સરકારશ્રી, એમને તમારે આપવાની હોય છે. એ કન્વર્ઝનના હેતુ, પ્રોપર ફોર્મેટ, તમારે જે પણ ડોક્યુમેન્ટેશન એની અંદર લાગે છે, 7/12 8 તમારીને જે પણ હિસ્ટ્રી છે એ બધું પ્રૂવ કરવાનું હોય છે. અમુક રેસ્ટ્રિક્શન છે, એ રેસ્ટ્રિક્શનને તમે પ્રોપર ફોલો કર્યા છે કે નહીં, એના જે પણ ક્વેશ્ચનરી છે એ તમારે જણાવવાનું હોય છે. અને એ પછી તમને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જ્યારથી બિનખેતીના ઉપયોગ માટેનો પરવાનગી આપે, એના પછી તમે જે તે ખેતી માટે કાં તો આખી જમીનમાંથી જેટલા પૂરતો તમે એને ટુકડો એના માટે યુઝ કરવાના હો એ કરી શકો છો. એડવોકેટ તૃપ્તિ શાહ માહિતી આપવામાં સફળ રહી.